दासी दोनों हरि प्रेम की प्यासी अंतर क्या दोनों एक हार न माने एक चेतन माने एक हार न माने एक राधा एक मीरा दोनों ने श्यामा को चाहा अंतर क्या दोनों में चाह में बोलो एक प्रेम दीवानी एक दर्द दीवानी एक प्रेम दीवानी एक दर्द दीवानी जय श्री राम। अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान खाते नहीं तुम सबरी के जैसे खिलाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं तुम सबरी के जैसे खिलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान सोते नहीं तुम यशोदा के जैसे सुलाते नहीं कौन कहते हैं भगवान सोते नहीं माँ यशोदा के जैसे सुलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान नाचते नहीं तुम गोपियों के जैसे नचाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम्
मुरारी हे नाथ नारायण वासुदेवा हरे कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा 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 देवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा कृष्ण गोविंद श्री राधे राधे राधे। हरि ओम। स्वस्ति श्री गणेशाय नमः। मातृपित्रो चरणकमले नमः। सद्गुरु चरणकमले नमः। सर्वविघ्नं विनाशाय सर्वकल्याणहेतवे पार्वती प्रियपुत्राय गणेशाय वयं नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव
સર્વકાર્યેષુ સર્વદા. મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમઃ વંદે પરમાનંદ માધવમ. અતુલિત બલધામ હેમ શૈલાભદેહમ ધનુજવન કુશાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ. સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ. રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામિને વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. બોલે બાલકૃષ્ણ ભગવાન કે, વેદમ વ્યાસ ભગવાન કે જય, સુખદેવજી મહારાજ કે જય, ભાગવત મહાપુરાણ કે જય. ઓમ નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જોત જોતામાં આજે 7 દિવસ હરિના નામમાં એવી તાકાત છે કે હરિના જે ભક્તજનો છે ને એને તો એમ થાય કે હજુ કથા ચાલ્યા કરે. આ કથા આપણે દરેકે સાંભળી હશે, પણ દિને દિને નવમ નવમ, દિવસે દિવસે આ ભાગવત આપણને નવું લાગે. આ શ્રવણ કરવાથી માત્ર એમ થાય કે 5,500 વર્ષ પહેલા કૃષ્ણ આવ્યા. જ્યારે ભાગવત શ્રવણ કરીએ ત્યારે એમ લાગે કે હજી 5 વર્ષ પહેલા જ કૃષ્ણ અહીંયા આવ્યા હશે. તો કથામાં પ્રવેશ કરતા પહેલા રોજની માફક આપણે થોડું કીર્તન કરીએ, જેથી કરીને માટે લઈ લે લાભ મનખો પાછો નહીં મળે. લઈ લે પાછો નહીં મળે, આ જીવને જોતા નહીં જડે. લઈ લે લાભ મનખો પાછો નહીં મળે. શ્રી રાધે. આ મોતી સરખો દાણો લઈને ઘંટીએ દળે. મોતી સરખો દાણો
માણસના હાથમાં મોતી આવી જાય કિંમતી, એ તો ઘંટીમાં નાખી દે, એને ખબર નથી. એમ આપણને પણ આ મનુષ્ય દેહ મળ્યું છે ને, અતિ મૂલ્યવાન મોતી સ્વરૂપ છે. આ મોતી સરકો દાણો લઈને ઘંટીએ દળે, ઘંટીએ દળે. આવો રૂડો મનખો મેલી, ભૂતમાં ભળે. લઈ લે લઈ લે લઈ લે લાવ મનખો પાછો નહીં મળે. જય હો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે, કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે. આ કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે, કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે. બાવળિયાના બીજ વાવી, બાવળિયાના બીજ વાવી, આંબો નહીં ફળે. લઈ લે લઈ લે લાવ મનખો પાછો નહીં મળે. આ લઈ લે લાવ મનખો પાછો નહીં મળે. લઈ લે લાવ મનખો પાછો નહીં મળે. આ પાછો નહીં મળે, આ જીવને જોતા નહીં જડે. પાછો નહીં મળે, આ જીવને જોતા નહીં જડે. હે લઈ લે લાભ મનખો પાછો નહીં મળે. લઈ લે લાવ મનખો પાછો નહીં મળે. હે માયા તને બોવવાલી ગોળથી ગળી, માયા તને બહુ વાલી ગોળથી ગળી. આ માયા તને બોવવાલી ગોળથી ગળી. માયા તને બહુ વાલી ગોળથી ગળી. હે જમડાયા વશ જીવન લેવા, જમડાયા વશ જીવન લેવા મારી મોર કરે. લઈ લે લાવ મનખો પાછો નહીં મળે. આ લઈ લે લાવ મનખો પાછો નહીં મળે. લઈ લે લાવ મનખો પાછો નહીં મળે. આ સંત બોલાવે બોલે નહીં અભિમાનમાં ફરે. સંત બોલાવે બોલે નહીં અભિમાનમાં ફરે. આ સંત બોલાવે બોલે નહીં અભિમાનમાં ફરે. સંત બોલાવે બોલે નહીં અભિમાનમાં ફરે. હે નરભેરામની ફોજમાં, નરભેરામની ફોજમાં બાંગલ નહીં બળે. લઈ લે લાવ મનખો પાછો નહીં મળે. હે લઈ લે લાવ મનખો પાછો નહીં મળે. લઈ લે લાવ મનખો પાછો નહીં મળે. આ પાછો નહીં મળે, આ જીવને જોતા નહીં જડે. પાછો નહીં મળે, આ જીવને જોતા નહીં જડે. હે લઈ લે લાવ મનખો પાછો નહીં મળે. લઈ લે લાવ મનખો પાછો નહીં મળે. હે લઈ લે લાવ મનખો પાછો નહીં મળે. લઈ લે લાવ મનખો પાછો નહીં મળે. પછી તો કદાચ પુણ્યનો ઉદય થાય ને મનુષ્ય દેહ મળે, બાકી આ વારે વારે મળતું નથી. 84 લાખ યોનિના ફેરા ફેર્યા અને બધા જન્મનું પુણ્ય ભેગું થયું ને ત્યારે આ મનુષ્ય દેહ મળ્યો છે. અને મનુષ્ય દેહ મેળા પહેલા આપણે ભગવાનને એક કોલ આપ્યો છે.
આપણે બધા માતાના ઉદરમાં ઊંધા લટકેલા હોઈએ. ભાગવતમાં એવું લખ્યું છે કે માં ખાટું ખાય તો અંદર આપણને ખાટું લાગે, માં તીખું ખાય તો તીખું લાગે. અંદર કૃમિ એટલે જીવડા કરડે છે માના ઉદરમાં, અને જીવ અસંખ્ય વખત બેભાન થઈ જાય છે. આ યાતના જ્યારે પડે ને ત્યારે જીવ ઊંધે માથે લટકતા લટકતા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે હરિ, હવે મારાથી આ દુઃખ સહન નથી થતું, મને આમાંથી તું મુક્ત કર. જ્યારે 9 માસ પૂરા થાય અને જેવા આપણે મુક્ત થઈએ એટલે માયા એવી લાગી જાય કે આપણે કોલ આપ્યો હોય ને ભૂલી જઈએ. એ તમે દીધેલા કોલ કેમ ભૂલી ગયા? તમે દીધેલા કોલ કેમ ભૂલી ગયા? આપણે કોલ આપ્યો છે નારાયણને કે તારું ભજન કરીશું, તારું રટણ કરીશું, તારી કથા શ્રવણ કરીશું. તમે દીધેલા કોલ કેમ ભૂલી ગયા? તમે દીધેલા કોલ કેમ ભૂલી ગયા? મોહમાં ઘેલા થયા. ચેતો નર ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. પ્રેમેથી ભક્તિનું ભાતું ભરો, માટે પ્રેમેથી ભક્તિનું ભાતું ભરો. કંઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો, કંઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો. છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. છીએ ભાવી ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. હરિને કોલ આપ્યો છે કે હે પ્રભુ, તને મને આમાંથી મુક્ત કર. હવે માતાઓ બહેનો, આપણે એક બીજી વાત કરી દઈએ કે આપણે માનવી કહેવાઈએ. શું કહેવાઈએ? માનવી. માનવીનો અર્થ એ થાય કે નવી નવી માના ઉદરે આપણે જન્મ લીધા કરીએ. ક્યારેક અહીંયા, ક્યારેક અહીંયા, ક્યારેક પશુમાં, પક્ષીમાં. નવી નવી માં, એનું નામ માનવી. પણ આપણે ભાગવત શ્રવણ કર્યા પછી માનવી નથી બનવાનું, માનવ બનવાનું છે કે હે હરિ, હવે અમારે માની કુખે નથી જન્મવું, તારા ધામમાં મને લઈ લે. માનવ બની જવાનું. માં ન જોઈએ પ્રભુ. અને માં કોને જોઈએ? નરસિંહ મહેતા જેવી જેની ભક્તિ હોય ઈ કે કઈ નહીં, મારે તારી મુક્તિ નથી જોતી. આ હરિના જન તો મુક્તિ ન માંગે જી, માંગે જન્મ જન્મ અવતાર રે. હરિના જન તો, હરિના જન જે ભક્ત છે ને ઈ કે મારે કઈ મોક્ષ બોક્ષ નથી જોતો, મને ગમે ત્યાં મોકલ, પણ હું તારું ભજન કરીશ. ઈ પરાકાષ્ઠાની ભક્તિ હોય તો એને એમ કહેવાનું કે ભલે ફરીવાર પાછા મોકલ. આ ઘરવાર મોહ માયા આ બધું છોડીને આપણે જવું પડશે, જવું પડશે, જવું જ પડશે. પણ માયાના મોહમાં આપણે એવા ઘેલા બેના છીએ ને કે આજે એક ખેતરની અંદર થોડી જગ્યા માટે થઈ અને ભાઈ ભાઈના કેસ કરે છે, થોડીક લક્ષ્મી માટે થઈ અને બે સગી માના દીકરા બોલતા નથી.
આ ધરતી રાજા રામની એને કોઈની પૂરી નહીં આશ. કયેક રાણા રમી ગયા અને કયેક ગયા નિરાશ. આવું થોડું ઘણું હોય ને એ જતું કરવાનું. પણ આપણે તો થોડીક જગ્યા માટે થઈને કેવા કેવા ઉધામા કરે છે લોકો. પરમ દિવસના પેપરમાં એક કેસ જોયો. ખેડાની બાજુમાં એક ભાઈએ એના બીજા ભાઈને મારવા માટે સોપારી આપી. અનુપસિંહ, તમે વિચાર તો કરો, માણસ ક્યાં પહોંચ્યા છે. સગા ભાઈને મારવા માટે સોપારી આપી કે આ મારી જગ્યા લઈ જશે. હવે તમે વિચાર કરો કે કદાચ એ સોપારી આપી અને ભાઈનું ખૂન કરાવી નાખે તો આ કે આજીવન રહેવાનો છે? એ અહીંયા મૂકીને વયો જવાનો છે. આ ભાગવત છે ને એ સાચું જ્ઞાન કરાવી દે કે આ દેહનો પણ બહુ ભરોસો નહીં, આની પણ બહુ માયા નહીં રાખવાની. આ પણ રાખ જ બની જવાનું છે. ગમે તેટલા પરફ્યુમ લગાવશો, ગમે તેટલા સાબુ લગાવશો, પણ આ કાયાનું પણ અને એટલો બધો મોહ આપણને છે કાયાનો પણ. એટલે કવિઓ કહે, એજી પ્રાણી શું રે સૂતો છો માયાના ગેનમાં, એ ત્યાં તને નીંદરા કેમ આવે. ગડગડે નગારા માથે મોતના, તેની તને ભે કેમ ન લાગે. અસુરે સૂતો છો માયાના ગેનમાં. આમાંધાતાને જોને પૃથ્વી વર્યા, એ કોલ દીધો જમણા હાથે. આમાંધાતાના મરણ આવ્યા, પૃથ્વી ન ચાલી તેની સંગાથે. હજી શું રે સૂતો છો માયાના ઘેનમાં, માયાના ઘેનમાં. માયાના ઘેરમાં માણસ સૂવે, મારી પાસે આટલું છે, મારી પાસે આટલું છે. હું તો એમ માનીશ કે આપણે આ સામરપાડાવાળા બધા ભાગ્યશાળી કે આપણે 5 રૂપિયા ભાગવતમાં આપી શક્યા, એટલે આપણી જેવી લક્ષ્મી કોઈની નહીં. અને ખાસ કરીને આ રાધા અને દિનેશભાઈ એ લોકોએ એમ કીધું મને. અમે 4 જણા પહેલી કથા નક્કી કરી ત્યારે હું, આ પાર્વતી અને અમે 4 બેઠા હતા. અને વ્યાસપીઠ ઉપરથી સત્ય જ કહેવાય, અહીંયાથી અસત્ય બોલાય નહીં. એટલે અમે 4 જણા બેઠા. ની કે ભાગવત, ને કે કંઈ નહીં. મને કે મંડપ મારો છે, ને કે સરસ. સાઉન્ડ મને કે થઈ જશે. મેં કે બસ આ 2 તું કર, બાકીનું બધું મારો ઠાકોરજી કરી નાખશે, તારું ભાગવત થઈ જશે. જેની પાસે કદાચ પૈસા ગમે તેટલા ભર્યા હોય તો આ પૈસાથી પ્રાપ્ત થનાર વસ્તુ નથી. સુકૃત લક્ષ્મી જેના ઘરમાં આવી હોય એના દ્વારા જ ભાગવત થઈ શકે અને એના દ્વારા જ ભાગવત સાંભળી શકાય છે. અમે વિચાર કરતા હતા કે આપણે છેલ્લા દિવસે ભંડારો કરીશું તો આપણે કેમ કરીશું, શું કરીશું. ત્યાં મારા ઠાકોરજીએ અનુપસિંહના હૃદયમાં આવીને કીધું કે છેલ્લા દિવસનું જે થાય એ મારું, મારો ઠાકોરજી એના ઉપર એક કૃપા કરશે. જ્ઞાન અને વૈરાગ્ય આપણામાં જાગે એના માટે આ ભાગવત છે, સાચું જ્ઞાન. અને માતાઓ બહેનો, જે જતું કરે ને એ જ મહાનતા પામે છે. હવે એક બીજી વાત તમને કરી દઉં કે આપણે અહીંયા ગામમાં રહેતા હોઈએ ને કદાચ નીકળીએ તો આપણને કૂતરું કરડી જાય તો આપણે શું કરીએ?
કૂતરું કદાચ પગમાં કરડી જાય, પછી આપણે બી ડાયા માણસ હોય એમ કે ભાઈ આને નાના પોંડા લઈ જાઓ, ઇન્જેક્શન લઈ આવો. કોઈ સામે કૂતરાને કરડવા ગયું કે મારે એને બટકું ભરી લેવું છે? એમ અમુકનો સ્વભાવ જ એવો હોય છે. સારું ગ્રહણ કરવાની એને ટેવ જ નથી હોતી. એ ભાગવત ગમે તેટલું સારું થયું, અહીંયા આટલો આનંદ થયો, પણ એની દ્રષ્ટિ હોય ને એ ક્ષતિ જ ગોતતી હોય, ખામી. સારા માણસ હોય ને એ સારું સારું અંદરથી ગ્રહણ કરે, અને ખરાબ માણસ ખરાબ જ વસ્તુ ગ્રહણ કરે. આ સાપ નીકળે આપણે અહીંયા, સાપ નીકળ્યો હોય ને આપણે એને દૂધનો વાટકો પીવડાવો ને તો એ સાપ દૂધ પી જાય ને પછી દૂધ અમૃત છે, પણ જો સાપના પેટમાં જાય ને પછી ઝેર બની જાય. એટલે અમુક માણસો એવા હોય છે કે ગમે તેટલા પ્રયાસો કરવા કરતાં ઝેર જ કાઢે. એટલે એની સામે બહુ જોવાનું, કાઢ્યા કરે, એને કાઢવા દો. અને આ તમારી નિંદા કરે ને એને તો તમારે 500 રૂપિયા ઉછીના આપવાના, કા મફતનો આપણો. ખેતરમાં નિંદામણ કરીએ તો મજૂર લાવવો પડે ને એને બપોરે જમવા આપવું પડે ને ત્યારે 5 વાગે એટલે વયો જાય. અને ઓલો તો હુતા હુતા નિંદા કરે છે, મફતનો મજૂર છે. આવાના તો કહેવાનું તું કર્યા કર અમારું. એટલે ભાગવત એ ભગવાનની કૃપા વિના પ્રાપ્ત થતું નથી. એ અમારી ઉપર એ કૃપા હશે એટલે અમે બોલી શકીએ, અને તમારી ઉપર એ કૃપા છે કે તમે સાંભળી શકો છો. ન સંભળાય, ભાગ્યમાં ન હોય તો ન સંભળાય. તમે ગમે તેટલા પ્રયાસ કરો. એક બાપા હતા ને, મોટી ઉંમર, 2-3 છોકરાઓ, વ્યવસાય સારો ચાલે, એટલે બાપાએ કીધું ઘરે કે બાજુના ગામમાં ભાગવત શરૂ થાય છે ને, આ વખતે તો 7 દિવસ સાંભળવી જ છે, ગમે તેમ થાય. છોકરાની વહુ કે તો સારું કહેવાય બાપા, આ ઉંમરે હવે જાવ નહીં. એ કે ત્યાં આપણે એક બેન છે ને એના ઘરે હું રહીશ અને મને કપડાં તૈયાર કરી દો. 3 છોકરાની વહુ ઘરે, એટલે બાપાના કપડાં બરોબર પ્રેસ કરીને ભરી દીધા, સુગરની દવા નાખી દીધી, બામની બાટલી ને બધું નાખી દીધું. બાપા તમે પ્રેમથી ત્યાં રહ્યો અને 7 દિવસ ભાગવત સાંભળો, આખી જિંદગી બધું આ તે કર્યું, હવે કંઈક મૃત્યુ સુધારો. અને બાપા તો થેલો લઈ અને 7 કિલોમીટર હતું એટલે ચાલતા ચાલતા કથા શ્રવણ કરવા ગયા. પણ જેવા બાપા એક ગયા ને કથા કરવા, તો આપણે મંદિરેથી પોથીયાત્રા કેમ અહીંયા કાઢી, એમ પોથીયાત્રા આવતી હતી. અને જુવાનિયાઓ બધા ઉત્સાહમાં આવી ગયા કે ઠાકોરજી આવ્યા, એટલે કોઈએ ફટાકડો ફોડ્યો મોટો, અને બાપા બરોબર બાજુમાંથી નીકળ્યા. એવો જોરદાર અવાજ થયો ને એટલે બાપાના કાન થાક પડી ગઈ, 2 કાનમાં. આમ કરે પણ કાંઈ સંભળાય નહીં. બાપા વિચાર કરે કે મારે કથા સાંભળવી છે ને આ બરોબર આવું સ્પીકર હતા ને એની બાજુમાં બેઠા, પણ કાનમાં ખાલી અવાજ જ આવે, ચું એટલો અવાજ આવે, કથામાંથી શું બોલાય. પછી બધાની સામે જોવે, બધા હસે ને એટલે બાપાએ હસે. કૃષ્ણની વિદાય થાય ને બધા રડે. કૃષ્ણ જ્યારે મથુરામાં જતા, બાપાને એમ થયું કે આ બધા રડે એટલે મારે રડાય, બાકી એને ખબર પડે નહીં કંઈ. 1 દિવસ 2 દિવસ 7 દિવસ પૂરા થઈ ગયા, પણ કાનમાં કથાનો એક શબ્દ ન આવ્યો. અને કથા પૂરી થઈ ને પાછી પોથીયાત્રા નીકળી. અર્ધે ગયા, પાછો કોકે બોમ્બ ફોડ્યો એટલે કાન ખુલી ગયા. એમ આપણા કાન ક્યારેક 30 વર્ષે ખુલે, કોકના 40 વર્ષે ખુલે. અહીંયા તો આ માતાઓ અને બહેનો જે યુવાનીમાં તમારા કાન ખુલી ગયા છે, મારો ઠાકોરજી તમારા ઉપર 100% કૃપા કરે. નકર અમારે કથા શ્રવણ કરાવી ઘણી અમારે, પણ પેલા બાપાના કાન વયા ગયા હોય પછી સાંભળે નહીં કાંઈ, આમ જોવે ખાલી. એમ અહીંયા તો યુવાનો બધા ભેગા થઈને, યુવાનો, બહેનો, માતાઓ, આ તમારા કાન આ ઉંમરમાં ખુલી ગયા એટલે એ ઠાકોરજીની કૃપા. નકર 80 વર્ષ થાય તો કાન નથી ખુલતા, સારું સાંભળી જ નથી શકાતું. ગઈકાલે આપણે
જે ગોપી તળાવવાળા બધા આવ્યા જાન લઈ અને કેવો આનંદ કર્યો, જાણે અહીંયા ઠાકોરજી સ્વયં બિરાજમાન થઈ ગયા હોય એવું લાગ્યું કાલે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, આ ભગવાનનું પહેલું લગ્ન હતું. રૂક્ષ્મણીજીનું હરણ કરી અને માધવપુરની અંદર લાવી અને ભગવાને ત્યાં વિવાહ કર્યા છે. ભગવાનના જ્યારે વિવાહ થતા હતા ઉપરથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. કારણ કે કોઈ સારો નાટ્યકાર હોય અને અભિનય કરે તો લોકો વાહ વાહ કરે. આ તો નાટ્યકારનો સર્જનહાર લગ્ન કરતો હતો પરમાત્મા. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, એમને ત્યાં એક પુત્રનો જન્મ થયો, તેનું નામ પ્રદ્યુમ્ન હતું અને એ કામદેવનો અવતાર હતો. પરીક્ષિત મહારાજ કહે છે કે ભગવાન કૃષ્ણને ત્યાં કામદેવ, આ કઈ રીતે બન્યું? એટલે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા છે કે એક વખત એક રાક્ષસનો એટલો બધો ત્રાસ વધ્યો. તાડકાસુર નામનો એક રાક્ષસ, એનો એટલો બધો ત્રાસ વધ્યો એટલે બધા બ્રહ્માજી પાસે ગયા કે બ્રહ્માજી, આ રાક્ષસને કઈ રીતે મારવો? બ્રહ્માજીએ જોયું કે હવે જો શિવ તત્વ મહાદેવ જે છે એ જો લગ્ન કરે અને એને ત્યાં જો પુત્ર થાય, એના હાથે આનું મૃત્યુ છે. એટલે બધા જ મહાદેવ પાસે ગયા, પણ મહાદેવ તો ધ્યાનમાં હતા. બધાએ વિચાર કર્યો કે હવે કામદેવને બોલાવે છે. કામદેવ, તારે અમારું એક કામ કરવાનું છે. બોલે હા. આ મહાદેવમાં કામ વાસના જાગૃત થાય ને એવું તારે કામ કરવાનું છે. મહાદેવ કૈલાસની શિખર પર બેઠા છે અને કામે એવી લીલા કરી, સુગંધિત પુષ્પો, એવી હવા. જો આ કામ આપણામાં જે જાગે છે ને એ એક જાતની હવા છે. એ આંખથી આપણામાં પ્રવેશ કરે અને પછી મનને ને બધાને વેર વિખેર કરી નાખે. કામ જેનામાં જાગૃત થાય પછી. મહાદેવ પોતે બેઠા હતા, કામે એવી લીલા કરી. મહાદેવ પોતે ધ્યાનમાં હતા. એ કે મારા શરીરમાં ફેરફાર થવા લાગ્યો છે, મારામાં કામ ઉત્પન્ન થવા લાગ્યો છે. મહાદેવ ક્રોધમાં આવી અને બે આંખથી આમ જોઈને ત્રીજું નેત્ર ખોલ્યું એટલે કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો. ભાગવત એમ કે ત્રીજું નેત્ર એટલે જ્ઞાનનું નેત્ર, જેનામાં જ્ઞાન સાચું જાગી જાય કે કામ વાસના ભોગવવામાં આપણું શરીર બરબાદ થઈ જાય, આવું જે ખોલી જાય એ ત્રીજું નેત્ર છે. રતિ દોડતા દોડતા આવી કે મહાદેવ, તમે મારા પતિને મારી નાખ્યો, પણ તમને ખબર છે? બોલે હા. આ દેવતાઓએ મારા પતિને અહીંયા મોકલ્યો છે કામને, એટલે તમે એ કે હવે છે ને યદુવંશની અંદર ભગવાન કૃષ્ણ જ્યારે અવતાર લેશે અને એને ત્યાં જે પુત્ર થશે ને એ આ કામદેવનો અવતાર છે. એટલે ભગવાન કૃષ્ણને ત્યાં જે પ્રદ્યુમ્નનો જન્મ થયો તે કામદેવનો અવતાર હતો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહેવા લાગ્યા છે કે હે પરીક્ષિત, પછી તો યદુવંશની અંદર ભગવાન કૃષ્ણ ભક્તિ કરે છે, બ્રાહ્મણોની આજ્ઞા વિના કંઈ પણ કાર્ય કરતા નથી અને સોનાની દ્વારિકાના રાજા બન્યા છે. યદુવંશો બધા બેસી અને ભગવાન કૃષ્ણ જેમ કે એવું રાજ્ય ચલાવે છે. એમાં એક સત્રાજીત નામનો યાદવ હતો અને ભગવાનનો પાછો મિત્ર હતો. એણે સૂર્યનારાયણની એવી ઉપાસના કરીને તો ભગવાન સૂર્યનારાયણે સ્મયંતક નામનો એક મણિ આ સત્રાજીતને આપ્યો છે. અને એ મણિથી રોજનું કેટલાય ટન સોનું ઉત્પન્ન થતું હતું. એટલે સત્રાજીત તો પોતે મણી રાખે અને આટલું સોનું જ્યારે એની પાસે આવવા માંડ્યું એટલે ભગવાન કૃષ્ણએ
એક વખત આ સત્રાજીતને બોલાવે છે. સત્રાજીત બોલે, હા અહીંયા આવો. જી પ્રભુ, આ તારી પાસે મણી છે ને, એ તું રાજ્યમાં જમા કરાવી દે. વ્યક્તિગત સંપત્તિ કોઈની પાસે વધી જાય તો એ રાજ્યના, અત્યારે જેની પાસે વધારે ધન આવી ગયું છે ને, એ કાયદા કાનૂનમાં માનતા નથી, એ તો ગમે તે રીતે છટકી જાય. એટલે ભગવાન કૃષ્ણએ કીધું છે કે વ્યક્તિગત સંપત્તિ રાજ્ય કરતાં ઓછી હોવી જોઈએ. સત્રાજીત કે હું ના આપું, મને તો આ સૂર્યનારાયણે આપ્યું છે. ભગવાનને પોતે ના પાડે છે. પણ એક દિવસ આ સત્રાજીતનો ભાઈ પ્રસેન આ મણી ગળામાં લઈ અને જંગલમાં શિકાર કરવા માટે જાય. ત્યાં કોઈ હિંસક પશુએ તેને મારી નાખ્યો અને મણી જંગલમાં ખોવાઈ ગયું. ત્યાંથી જાંબુવાનજી નીકળ્યા, પસાર થયા, એણે મણી જોયો એટલે એ લઈને જતા રહ્યા. આ બાજુ સત્રાજીતે બધાને કીધું કે ભગવાન કૃષ્ણએ મારી પાસે મણી માંગ્યો, મેં આપ્યો નહીં, એટલે એણે મારા ભાઈને મારી નાખ્યો છે. હવે જે ભગવાન કૃષ્ણ હતા એને પણ આપણે છોડ્યા નથી, તો બીજા માટે આક્ષેપ નાખે એમાં નવાઈ શું? બધા જે ભગવાન કૃષ્ણ કે એમ કરતા હતા એને બદલે આ સત્રાજીતને લીધે બધા જ વાતો કરવા માંડ્યા કે ભગવાન તમારે આવું ન કરાય, તમે આ મણી માટે થઈને આને મારી નાખ્યો છે. ભગવાન કે મેં નથી માર્યો, પણ આ તો સમાજ છે. થોડી વારે આમ બોલે, થોડી વારે આમ બોલે. આ દુનિયા દીવાની વાલા ફાવે તેમ બોલે, દુનિયા દીવાની વાલા ભાવે તેમ બોલે, દુનિયા દીવાની વાલા ફાવે તેમ બોલે, દુનિયા દીવાની વાલા ભાવે તેમ બોલે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. હે કૃષ્ણ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. કૃષ્ણ રટન સાંજ સવારે, બીક પછી કોની અમારે. દુનિયા તો થોડી વારે આમ કે થોડી વારે આમ કે, દો રંગી દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં. તમે ગમે તેટલા પ્રયાસ કરશો છતાં પણ કઈક ક્ષતિ કાઢશે. ભાગવતમાં એવું લખ્યું છે કે એક ચંદનનો વાટકો અહીંયા મૂકો તમે, અને બાજુમાં દુર્ગંધ મારતી વસ્તુ હોય તો માખી આવી એ ચંદન પર ન બેસે, એ દુર્ગંધ હોય ને ત્યાં પેલા જશે. આ માખી ચંદન પર હરે, દુર્ગંધ હોય ત્યાં જાય. આવા અજ્ઞાની નરને ભક્તિ ભાવે જ નહીં, આ કા ઊંઘે ને કા ઉઠી જાય. જે અજ્ઞાની નર છે ને એને તો આ કથામાં કા ઊંઘી જાય ને કા ઊભો થઈને વયો જાય. ભગવાન કૃષ્ણએ કીધું કે આ મારી ઉપર ખોટું આળ આવ્યું છે, એટલે બધા જ પગીઓને ત્યારના બોલાવ્યા. ભગવાન કૃષ્ણએ કીધું કે આ મણી મેં ચોર્યો નથી, ચાલો આપણે એ તપાસ કરીએ. એટલે ત્યારના માણસો પગી જે પગ ઉપરથી જાણી જતા કે ચોર ક્યાં ગયો છે. આગળ પગીઓ ચાલે છે, પાછળ કૃષ્ણ ચાલે છે, પાછળ યાદવો ચાલે છે કે આ બધા ક્યાં જાય છે. થોડે દૂર ગયા ને એટલે પેલા પગની નિશાન પારખવા વાળાએ કીધું કૃષ્ણ આ બાજુ ગયો હોય પ્રસેન એવું લાગે છે. થોડે દૂર ગયા તો પ્રસેનનો મૃત્યુદેહ મળ્યો. સત્રાજીત કે જો મારા ભાઈનો મૃત્યુદેહ છે. ત્યાંથી આગળ જોયું ને તો કોઈ મોટા પ્રાણીઓના પગલા જોયા. એટલે પેલા પગીએ કીધું ચાલો હજુ આ તરફ. ત્યાં ગયા ને તો એક મોટી ગુફા દેખાણી. હવે આ ગુફામાં જવું કેમ?
આજે પોરબંદરની બાજુમાં રાણાવાવ કરીને એક ગામ છે. કયું? રાણાવાવ. અને આ ગુફા જાંબુવાનની ત્યાં આવેલી છે. ક્યારેક એ બાજુ પ્રવાસમાં જાઓ તો આ ગુફાના દર્શન કરવા જજો. અને હું તો એમ કહું માતાઓ બહેનો કે આપણે ખેતીનું કામ હોય ભલે, પણ 12 મહિનામાં એકાદા તીર્થ ક્ષેત્રમાં તો જવું ને જવું જ. ખોટા પૈસા બીજા વેડફી નાખીએ એના કરતાં દૂધમાંથી થોડાક ભેગા કરવાના, થોડાક આમ ભેગા કરવાના. 5-7 હજાર રૂપિયા થઈ જાય ને તો ગામમાંથી પ્રવાસ જતો હોય ને એમાં બધાએ જવું. અને જે પ્રવાસમાં આપણે જઈએ તીર્થક્ષેત્રમાં તેને શું કહેવાય? યાત્રા. જાત્રા કહીએ ને આપણે, જાત્રા કરવા ગયા દ્વારકાધીશની, જા તરી જા, એનું નામ જાત્રા છે. એટલે બધા જ બહાર ઉભા રહ્યા. આ ગુફાની અંદર જાય કોણ? ભગવાન કૃષ્ણએ કીધું તમે બધા અહીંયા ઉભા રહ્યો. એ અંદર ગયા. ત્યાં જઈને જોયું ને તો એક જાંબુવાનની પુત્રી હતી, જાંબવતી, એના હાથમાં મણી અને એ રેમા કરે. ભગવાન કૃષ્ણએ કીધું કે આ મણી માટે થઈને તો મારી ઉપર આક્ષેપ આવ્યો છે, લાવ મણી મને આપી દે. જાંબુવાન કે મને આ જંગલમાંથી મળ્યો છે, હું આપીશ નહીં. ભગવાનની સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું એમ ભાગવતમાં લખ્યું છે. ભગવાન જ્યારે ગુફામાં ગયા એટલે 12 બધા હતા ને, એટલે ઘણા દિવસ થયા. એટલે બધાએ વિચાર્યું કે દ્વારકાધીશને અંદર પેલા કોઈ હિંસક પશુએ મારી નાખ્યા હશે, એટલે બધા ત્યાં પથ્થર મૂકી અને ઘરે પાછા આવી ગયા. અને એવી વાત કરી ભગવાન કૃષ્ણને કોઈ હિંસક પશુએ મારી નાખ્યા છે. ઘણા દિવસ યુદ્ધ ચાલ્યા પછી ભગવાન કૃષ્ણએ એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો ને ત્યારે જાંબુવાનને ખબર પડી કે ઓહો તમે પ્રભુ. કૃષ્ણ કે હા હું પ્રભુ છું, ભગવાન છું. એ કે રામ અવતારમાં આપણે સાથે હતા પણ હું તમને આ કૃષ્ણ અવતારમાં ઓળખી ન શીખો. જાંબુવાન કે કૃષ્ણએ કીધું બોલ તને પાછો સજીવન કરું? એ કે ના પ્રભુ, તમારા હાથથી મારું મૃત્યુ એટલે મારો મોક્ષ છે. હવે મારે આ સંસારમાં નથી રહેવું, પણ એક કામ કરો. બોલે હા, આ હું મરી જઈશ પછી આ મારી દીકરીનું કોણ? એટલે એનો હાથ હું તમને આપું છું. એટલે ગઈકાલે આપણે જે લગ્ન કર્યા એ પહેલા, અને આ પાછા ભગવાને બીજા લગ્ન કર્યા. મણી લઈ અને ભગવાન જાંબવતીની સાથે પરણી અને જ્યારે આવ્યા ત્યારે બધાને ખબર પડી કે આપણે કહેતા હતા કે ભગવાન કૃષ્ણને હિંસક પશુઓ મારી નાખ્યા છે, આ તો આવે છે. એના જ માણસો વાતો કરવા વાળા પાછા ભગવાનનું સામૈયું કરવા લાગ્યા. થોડી વાર માટે આમ ફરી જાય સમાજ, થોડી વાર માટે આમ ફરી જાય. આપણે આપણું વર્તન બદલવાનું નહીં, આપણી ભક્તિ બદલવાની નહીં. આપણા માટે ગમે તેવા સર્ટિફિકેટ લોકો આપે પણ મારા કૃષ્ણના સર્ટિફિકેટનું ધ્યાન રાખવાનું બસ. લોકો તો વાહ વાહ કરે ને પછી થોડી વારે પાછા. જ્યારે કૃષ્ણ જાંબવતી સાથે પરણીને આવ્યા એટલે બધા જ પાછા યાદવો ભેગા થયા અને કૃષ્ણએ કીધું જો આ મણી ત્યાં હતો, મેં ચોરી નથી કરી. એટલે ગામના લોકો ફરી ગયા પાછા. એ કે ભગવાન ચોરી કરે જ નહીં. કૃષ્ણ કે તમે જ બધા કહેતા હતા કે મેં ચોરી કરી, મેં ચોરી કરી. આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ની, શેરી વળાવી સજ કરું આવી. એ મારે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવો ની. એ મારે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવે છે. આવો ને ઉતારા દેજો ઓરડાને ઘરે, તમને દેશું મેળી કે બોલ હરી ઘરે આવો. વળાવે સજ કરું ને ઘરે આવો ને.
કરું ને ઘર આવો ને. જે લોકો ભગવાન પર આક્ષેપ નાખતા હતા એ બધા પાછા આવો આવો ભગવાનનું સ્વાગત કરવા માંડ્યા. એટલે આ દુનિયા છે ને, એ જ્યારે મણી લઈને આવ્યા ને ભગવાન, એટલે યદુવંશને બધાને બોલાવ્યા કે જુઓ સત્રાજીત, તો મારા પર ખોટું આક્ષેપ નાખ્યો હતો ને, આલે આ મણી એ ત્યાં જાંબુવાનની પાસે હતું. એટલે સત્રાજીતે પગે લાગ્યા કે કૃષ્ણ મારી ભૂલ થઈ ગઈ, અને આ તો કરુણાનો સાગર છે મારો નારાયણ. ભાગવત એમ કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ગમે તેવી ભૂલ થઈ ગઈ હોય પણ એક વખત નારાયણની સામે તમે કબૂલાત કરી દો ને તો એ માફ કરવા જ બેઠો છે. આ બે ત્રણ જગ્યાએ અસત્ય ન બોલાય. એક ભાગવતની સામે સત્ય બોલવું પડે, એક ડૉક્ટરની પાસે સત્ય બોલવું પડે. પેટમાં દુખે તો ત્યાં એમ જ કહેવાય રમેશભાઈ કે ભાઈ પોટામાં દુઃખ એમ. ત્યાં ડોકી દુખે તો કંઈ મેળ પડે, ત્યાં એમ જ કહેવું પડે કે પેટમાં દુખે છે. ઘણા લોકો પછી ત્યાં ડૉક્ટર પાસે ખોટું બોલે તો ન ચાલે. અને કદાચ હું તો એમ કહું, તમે જાહેરમાં ન બોલી શકો તો કાંઈ નહીં, તમારા ઘરે જ્યારે મંદિર હોય ને એકલા બેઠા હોવ ને ત્યારે ભગવાનની સામે બે હાથ જોડી એક જ મંત્ર બોલી જવાનો, પાપોહમ પાપ કર્માહમ પાપાત્મના પાપ સંભવમ ત્રાહિમામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ. હે હરિ, અમે તો પાપી મનુષ્ય છીએ, કાળા માથાના માનવી છે, અમારી જે કંઈ પણ ભૂલ થઈ હોય ને તો તું મને માફ કરી દે, એટલે મારો હરિ કરી દે. પણ આપણે ભૂલને આપણી સાદી ભાષામાં એમ કહીએ તો પાપનો ઘડો ભરાય એટલે ફૂટે. પાપને બતાવો, પુણ્યને છુપાવો. પુણ્યને છુપાવ્યા પછી પુણ્યનો જ્યારે ઘડો ફૂટે ને ત્યારે તમારે આંગણે ભાગવત આવે છે. આ બધા જ લોકોનું પુણ્યનો ઉદય થયો ને ત્યારે ભાગવત આવ્યું. સત્રાજીતે કીધું કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ, કૃષ્ણ અમે ઓળખી ન શક્યા, હવે એક કામ કરો. બોલે હા, મારી એક આ દીકરી છે સત્યભામા, એને હું તારી સાથે પરણાવું છું. એટલે ભગવાનનું આ ત્રીજું લગ્ન. પછી તો બહુ ઝડપથી થવા માંડ્યા. 8 લગ્ન ભગવાનના થયા છે, જે ભગવાનની અષ્ટપટરાણી છે. સત્યભામા, વૃંદા, કાલિંદી, જાંબુવતી, આવી મુખ્ય ભગવાનની કેટલી અષ્ટપટરાણી, 8 પટરાણીઓ છે. સુખદેવજી મહારાજ જ્યારે અષ્ટપટરાણીની વાત કરી એટલે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, તો ભગવાન 16,108 કન્યાઓ સાથે લગ્ન કર્યા એ કઈ રીતે? પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા કે ત્યારે સુખદેવજી સમજી ગયા કે આનું ધ્યાન કથામાં જ છે. એટલે એણે કીધું કે સાંભળ, પહેલાના સમયમાં એક ભૌમાસુર નામનો રાક્ષસ હતો. એ એટલો બધો કામી હતો કે 16,100 કન્યાઓને પોતે કેદ કરીને રાખી હતી. એટલો બધો કામી હતો. એટલે ભગવાનને ખબર પડી કે આ રાક્ષસ આવું કરે છે, એટલે રાક્ષસનો વધ કરી 16,100 કન્યાઓને એની કેદમાંથી ભગવાન કૃષ્ણએ મુક્ત કરી છે. અને મુક્ત કર્યા પછી 16,100 કન્યાઓએ કીધું કે કૃષ્ણ તમે અમને શું કામ મુક્ત કરી? બોલે આ રાક્ષસ તમને પકડીને રાખતો તો એમાંથી મેં તમને છોડાવી છે. તો પેલી કન્યાઓએ કીધું કે તમે તો અમને છોડાવી, પણ આ જગત અમને જીવવા નહીં દે. માતાઓ બહેનો, જે કોઈએ ભૂલ કરી હોય ને તો એ ભૂલને ઢાંકવાનો પ્રયાસ કરજો. એને ચડે ચોક વાતો કરી અને કોઈ પણની ભૂલ થઈ હોય ને તો એને જેમ બને એમ જતું કરી દેવું. આ 16,100 કન્યાઓએ કીધું કૃષ્ણ તમારી વાત તો બરોબર છે, પણ અમે જ્યારે નીકળીશું ને ત્યારે બધા એમ કહેશે કે જો આ પેલો રાક્ષસ લઈ ગયો તો ને એ આ કન્યા, એટલે આ કલંક સાથે અમારે જીવવાનું. ભગવાન કૃષ્ણ પામી ગયા અને એ કૃષ્ણ હવે અમારે જીવવું નથી, કારણ કે આ સમાજ જીવવા નહીં દે.
અહીંયા કથા ચાલે ને તો બાજુમાં ખબર નહીં હોય, પણ અહીંયા કાંઈક ક્ષતિ ખોટું થયું હોય ને તરત બધે ફોન લાગી જશે, આમ થયું તેમ થયું. આ સમાજને ખોટું ગ્રહણ કરવાની ટેવ પડી ગઈ છે ને, એટલે સત્ય પચતું નથી. 16,100 કન્યાઓએ કીધું કે હવે અમારે જીવવું નથી, અમે તો મરી જઈશું. ભગવાન કૃષ્ણએ કીધું કે મેં તમને રાક્ષસની ચુંગાલમાંથી છોડાવ્યા ને તમે મરવાની વાત કરો છો. એટલે ભગવાન કૃષ્ણએ આ 16,100 કન્યાને જીવત દાન આપ્યું છે, અને એણે કીધું કે તમારા બધાનું પાણી ગ્રહણ હું કરું છું, હું તમારો દરેકનો સ્વામી અને હું તમારો પતિ છું. એટલે અત્યારના લોકોના મગજમાં ન આવે કે 16,100 કન્યા સાથે લગ્ન કરે તો કૃષ્ણ કામી છે. અરે મૂર્ખ, તારા મગજમાં કામ ભર્યો છે, આ ભોગી નથી. કૃષ્ણ તો યોગી છે. 16,100 કન્યાઓને જે મરી જવાની હતી એણે પોતાનું નામ આપી અને જીવત દાન આપ્યું છે ભગવાન. સુખદેવજી મહારાજ પરીક્ષિતને વાત કરતા કહે છે કે અષ્ટપટરાણીઓ દ્વારા ભગવાનને 80 પુત્રો થયા છે. એક વખત ભગવાને શિશુપાલને પણ મોક્ષ આપ્યો છે. કુરુક્ષેત્રની અંદર એક વખત વસુદેવજી દ્વારા રાજસૂય યજ્ઞની તૈયારી ચાલે છે. મોટો યજ્ઞ થવાનો છે અને ભગવાન કૃષ્ણ એ યજ્ઞમાં ગયા છે. ગોકુળમાંથી નીકળ્યા પછી ગોપીઓ સાથે ક્યારેય કૃષ્ણ મળ્યા નથી. ભાગવતમાં એવું લખ્યું છે કે જ્યારે આ યજ્ઞ થતો હતો ને ત્યારે ભગવાન ગોપીઓને મળે છે. રાધાજી વયોવૃદ્ધ બની ગયા છે. ભગવાન કૃષ્ણ રાધા રાધા કરી કરીને રાધાજીને ગોતે છે. અને આમ ગણીએ ને તો રાધા વિના કૃષ્ણ આધા છે. તમે વિચાર કરો કે ખાલી કૃષ્ણ બોલવા કરતા લોકો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ એનું નામ પહેલા આવે છે. અને આમ રાધા લખો તમે, તમને આમ ભણેલા તો છો ને, રાધા કઈ રીતે લખાય? ર લખ્યા પછી કાનો માતર, એટલે ર લખ્યા પછી કાનો આવે. શું આવે? અને ધ લખ્યા પછી પાછો કાનો આવે, એટલે રાધામાં 2 વખત કાનો આવે છે. રને કાનો રા અને ધને કાનો ધા, ત્યારે રાધા થાય. રાધા નામમાં 2 વખત કૃષ્ણનું નામ આવે છે. ભગવાન કૃષ્ણ તેને મળે છે. દેવકીના જે મૃત પુત્રો હતા એના પણ ભગવાને દર્શન કરાવ્યા છે. વસુદેવ દેવકી ભગવાન કૃષ્ણને કીધું કે અમારા પુત્ર જે મરી ગયા એને પાછા લાવી અને શ્રીહરિ એનું દર્શન કરાવે છે. અહીંયા કથા ચાલુ હતી એ અરસામાં સુખદેવજી મહારાજ તલ્લીન બનીને ભગવાનની કથા કરી રહ્યા હતા. પરીક્ષિત મહારાજ બધું જ છોડી ખાલી કથામાં જ બેઠા છે. એમાં સુખદેવજી મહારાજે એક યુક્તિ કરી છે. આમ તો શ્રવણ ભક્તિ છે ને એ બીજા નંબરની છે ભક્તિ. આ તમે સાંભળો છો ને એ બીજા. ભક્તિ કેટલા પ્રકારની છે? રામચરિતમાનસમાં 9 પ્રકારની છે. પ્રથમ ભગતે સંતન કર સંગા, પ્રથમ ભગતે
સંતન કર સંગા. પહેલા નંબરની ભક્તિ છે કે સંતનો સંગ કરવો, સત્સંગ કરવો, સાચી વસ્તુનો સંગ કરવો, તેને સત્સંગ કહેવાય છે. અરે માતાઓ બહેનો, ગુરુના અને સંતના ઘણા લોકો કહે ને અમારા ઉપર ગુરુની કૃપા, ગુરુની કૃપા, અમારા ઘરે ગુરુ આવે તો બહુ સારું. તમને હનુમાન ચાલીસા આવડે છે બધાને? બોલો છો ને? તો એમાં શું બોલીએ? શ્રી ગુરુ શરણ સરોજ રજ. ગુરુની કૃપા તો બહુ દૂરની વાત છે, પણ ગુરુના ચરણની રજ તમારા ઘરે પડી જાય ને તો તમારો બેડો પાર થઈ જાય. કોઈ સાચા સંત તમારા ઘરે આવે, શ્રી ગુરુ શરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારે. આપણી બુદ્ધિ બગડેલી હોય ને તો ગુરુ ચરણના રજથી આપણી બુદ્ધિ સુધરી જાય છે. ગુરુ ચાર રીતે કૃપા કરે છે, ધ્યાન આપજો અહીંયા બધા. એક, ગુરુ જેના પર દ્રષ્ટિ કરે ને એના ઉપર ગુરુની કૃપા ઉતરે છે. ત્રીજું, બીજું કે ગુરુને આપણે ફોન કરીને યાદ કરવા પડે, પણ ગુરુ સામેથી તમને યાદ કરે ને એના ઉપર ગુરુની કૃપા ઉતરે છે. ત્રીજું, ગુરુ જ્યારે એકાંતમાં કોઈની સાથે વાર્તાલાપ કરે ને એના ઉપર ગુરુની કૃપા ઉતરે છે. ચોથું, ગુરુ જ્યારે નૈતિક પૂજા પાઠ કરતા કરતા કોઈ શિષ્યને યાદ કરે ને તો શિષ્યનો બેડો પાર થઈ જાય છે. એટલે 9 પ્રકારની ભક્તિ કીધી છે. રામે શબરીને મળ્યા પછી ભગવાન મળી ગયા હતા, પણ શબરીએ આપણા વતી પ્રશ્ન પૂછ્યો છે કે પ્રભુ, હું તો એક ગામડાની અભણ છું, મને કંઈ મંત્ર ન આવડે, મારે તમારા પ્રશંસા કરવી હોય અથવા તો તમારી પૂજા કરવી હોય, અને તમે મને મળ્યા કઈ રીતે એ તો કયો પ્રભુ. એટલે હવે રઘુપતિ કહે છે અને આ શબરી સાંભળે છે. કહે